સાથે બોટમાં લઈને જઈ રહ્યા છે, જેને તે વિસ્તારોમાં છોડી દેવામાં આવી રહ્યા છે કે જ્યાં આગળ લોકો છે, તો ત્યાંથી મોટી સંખ્યામાં પ્રાથમિક ધોરણે મહિલાઓ અને બાળકોને લઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. પણ દરેક સ્થાન ઉપર એટલી મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે કે ત્યાં આગળ તેમને પહોંચાડવો જરૂરી છે. આપના ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે હાલના તાજા દ્રશ્યો છે કે જ્યાં આગળ જીએસટીવીની ટીમ રેસ્ક્યુ ટીમની સાથે આવા જ એક ગામમાં પહોંચી છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો અટવાયેલા છે. તેમના માટે આર્મીના જવાનો એક તરફ જ્યાં ફૂડ પેકેટ્સ લઈને જઈ રહ્યા છે, ત્યારે નદીમાંથી મોટી માત્રામાં જે કાદવ હાલમાં ફેલાયેલો છે કિનારે, તેને પાર કરીને આર્મીના જવાનોની સાથે જ અમારી જીએસટીવીની ટીમ પણ એ વિસ્તારમાં જઈ રહી છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો નદીના બીજા કાંઠે નદીના બીજા કાંઠે લોકો છે તે છેલ્લા 3 દિવસથી સંપર્ક વિહોણા હતા. આપણે હાલ આ મોટા જામપુર ગામની નજીકની વિસ્તારમાં છીએ ને ત્યાં આપ જોઈ શકો છો કે જે દેશના જે જવાનો છે, જે આર્મીના જવાનો છે, તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. 3 દિવસથી ફસાયેલા જે નાના બાળકો અને જે મહિલાઓ છે તેમને હાલ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. 3 દિવસથી આ લોકો છે તે સંપર્ક વિહોણા હતા, ભૂખ્યા હતા અને આજે વાતાવરણ પણ થોડુંક અનુકૂળ બન્યું છે અને બીજી તરફ પાણી પણ થોડા ઊંડા ઉતર્યા છે, થોડા નીચા ઉતર્યા છે. ત્યારે આ લોકોને આજે બચાવવા માટે આર્મીના જવાનો છે તે મહેનત કરી રહ્યા છે અને લોકોમાં બધું ગુમાઈ જવાનું થોડું દુઃખ છે, તો જિંદગી બચી જવાનું થોડુંક ખુશી પણ જોવા મળી રહી છે. કેમેરા પર્સન ભીખાભાઈ વ્યાસ સાથે મોટા જામપુર, બનાસકાંઠા.